यो मोहेती प्रभु परम सत्य तुलई जा अंधारे थी प्रभु परम तेजे तुलई जा महामृत्यु माथी अमृत समीपे नाथ लई जा तू हीणो चोतो तुझे दर्शना दान दई जा पिता पेलो आगे जगत विटतो सागर रहे अने वेगे पाणी सकल नदी नाम ते गमवहे वो एवी नित्य मुझ जीवननी सर्वचरणी दयाना पुण्योना प्रभु तुझ महासागर बणी। परमात्मा श्रीमद રાજચંદ્ર ભગવાનના વતનાવૃત વંચાય છે પથ ક્રમાંક 60 185મું પાન। બારમો બોલ જે જીવ એટલે સત્યનું સ્વરૂપ જાણતો નથી, અજીવ એ જે જળનું સ્વરૂપ જાણતો નથી કે તે બંનેનો તત્વને જાણતો નથી, એ સાધુ સ્વયંની વાત ક્યાંથી જાણે? આ જીવ છે અને આ જળ છે એવું જાણતો નથી, શું સ્વયં પાડે? જાણકા જીવ છે તો તેને બચાવે, પણ જાણતો નથી, શું બચાવે? જીવના દેવનો ભેદ ન જાણે, શીત સેમ પાડે? જીવ એટલે આત્મા અને જળ તે બાકીના બધા આ આંખે દેખાશે તે જળ, આંખે નથી દેખાતું તે જળ, આકાશ કાળ ધર્માથી ગદમાં કઈ બધા જળ, ચેતન જાણનારો છે, જાણવાનું જ્ઞાન આત્મામાં છે, બીજામાં નથી। એ જે ભેદ નથી જાણતો એ જીવને જે પાડે બધું હરખું ગણે, એને જીવ જણાય જ નહીં, એ બીજા જીવોને શું બચાવે? જે સત્યનું સ્વરૂપ જાણે, જે જળનું સ્વરૂપ જાણે, તેમાં તે બંનેનું સ્વરૂપ જાણે, તે સાધુ સ્વયંનું સ્વરૂપ જાણે। ચૈતન્ય આત્મા જેમાં જાણવાનો ગુણ છે, દેખવાનો ગુણ છે, આ મુખ્ય ગુણો છે, બાકી તો અનંત ગુણો છે। અને ચેતનમાં જાણવાનો ગુણ છે, જળમાં જાણવાનો ગુણ નથી, જળ કોઈ કાળે જાણે નહીં। અત્યારે આત્મા જાણે વિપરીત જાણે છે, જાણે છે તો ખરો જ। શું જાણે છે? હું શરીર નથી અને હું આત્મા નથી, શરીર છું, પણ જાણે છે ને, પણ ટેબલ નથી જાણતું હું ટેબલ છું કે ટેબલ નથી, એ તો ભાન જ નથી। આત્મા વિપરીત જાણ, પણ જાણવાનો ગુણ તરફ મટી નથી ગયો, એટલે એ આત્મા ભલે પોતે જળ માને અત્યારે, પણ એ આત્માનો કોઈ કાર્ય મોક્ષ થશે જળ તો નહીં, જળ તો જાણતું જ નથી, જળમાં ચેતન જ નથી।
ખોટું ખોટું ઊંધું ઊંધું જાણનાર તે આત્મા છે. આત્માની બરિયારી છે. આત્મા ન હોય તો આ બધું જાણ મળદા નકામા. આવું જે જાણે નહીં સેમ શું પાડે? જ્યારે જીવ અને અજીવ એ બંનેને જાણે ત્યારે સહજીવની બહુ પ્રકારે ગત્યાગતિને જાણે. જીવ અને અજીવ બંનેને જાણે ત્યારે સહજીવની બહુ પ્રકારે ગત્યાગતિ જાણે. આત્મા છે એટલે એને પરભવ છે. એ બોન બીજામાં જાય છે. આત્મા મરતો નથી. ગત્યાગતિ જાણે. આત્મા છે તો પૂરો ભવ છે, પુનર્ભવ છે. જ્યારે સરજીવની બહુ પ્રકારે ગત્યાગતિ જાણે ત્યારે જ પુણ્ય પાપ બંધને મુખને જાણે. આત્મા છે નું ભવાંતર છે. ત્યાર એની પાછળ ખબર પડે કે જીવને પાપ પુણ્ય પણ બંધાય છે તો એના પાપ પ્રમાણે અવતાર લેવો પડે છે. આત્મા મરતો નથી અને નવા નવા દેહ ધરે છે. દરેક જીવને જીવવું ગમે છે, મરવું ગમતું નથી. તો એવા આત્માને દેહધારીને મારે કેમ મરાય? જાણતો હોય તો પાપથી બચે, પણ એ તો જાણ કે આત્મા જ નથી અથવા મારામાં આત્મા બીજામાં નથી. શું બચાવે? જ્યારે સરળ જીવની બહુ પ્રકારે ગતિ આ ગતિને જાણે ત્યારે પુણ્ય પાપ બંધને મુખને જાણે. આજીવ કરેલા શુભાશુભ કર્મ વડે રખડે છે તો પાપ પુણ્ય જાણે અને બંધ મોક્ષને જાણે. ન પાપ ન પુણ્ય એવી દશા આત્મા છૂટો થઈ જાય, મોક્ષ થાય. બંધન નું કારણ કોણ? પાપ પુણ્ય. પાપ પુણ્ય નું કારણ કોણ? રાગ દ્વેષ. રાગ દ્વેષ મૂકો. જ્યારે પુણ્ય પાપ બંધ અને મુખને જાણે ત્યારે મનુષ્ય સંબંધી દેવ સંબંધી ભોગની ઈચ્છાથી નિવૃત્ત થાય. પાપ છે, પુણ્ય છે, બંધ છે, ભોગવવું પડશે. કર્યા કર્મ પછી એને વિષયની ઈચ્છા ના રહે. વિષય સેવીને દુઃખી થવાનો. છૂટવું હોય તો વિષય કશા મૂકવા પડે. જ્યારે પુણ્ય પાપ બંધ અને મુખને જાણે મનુષ્ય સંબંધી અને દેવ સંબંધી ભોગની ઈચ્છાથી નિવૃત્ત થાય. ભોગ એટલે મોક્ષ. ઇન્દ્રિયો પોષવી, લહેર કરવી, એ ભોગ વિષય છે. અને કશાય ક્રોધ માન માયા લોભ એ કશાયો એ દાદ જીવને
કર્મ બંધાવનારા છે કષાય. કચ્છ એટલે સંસાર, આ એટલે પેદાશ, આયપત. રાગ દ્વેષ કરો છો તેથી કર્મ બાંધો છો. કર્મ બાંધો છો તે બાંધેલા કર્મ ભોગવવા દેહ ધારણ કરવો પડે છે. દેહ ધારણ કરતા જૂનો ભોગવતો છતાંય નવો પાછો બાંધો છો, રાગ દ્વેષ કરો છો. સંસાર વગર રાગ નથી, રાગ વગર સંસાર નથી. આ ચક્કર ચાલ્યું. જ્યારે દેવ અને માનવ સંબંધી ભોગથી નિવૃત્ત થાય, વિષયોથી છૂટે, ત્યારે સર્વપ્રકારના બાહ્ય અભ્યંતર સંયોગનો ત્યાગ કરી શકે. મારે જોઈએ નહીં, ત્યાગ કરે. ક્યારે? વિષયની વૃત્તિઓ જાય ત્યારે બધું ભોગવવું છે, કીધે છૂટે. જ્યારે દેવ અને માનવ સંબંધી ભોગથી નિવૃત્ત થાય, ત્યારે મનુષ્ય સંબંધી દેહ સંબંધી ભોગની, ત્યારે સર્વ પ્રકારના બાહ્ય અભ્યંતર સંયોગનો ત્યાગ કરી શકે. વિષયની વૃત્તિ ગઈ, એ બધા પદાર્થો પણ ત્યાગ થઈ જાય. શું કરવા પડે? વિષયની વૃત્તિ નથી તો વિષય વાળા પદાર્થો કો ભેગા કરે? વિષયની વૃત્તિ છે, જાત જાતના ફર્નિચરો, જાત જાતના ભોગના સાધનો વસાવ્યો છે. કે વિષય વૃત્તિને ચૂકવવો છે. તે મૂળ વાત શું? જાણે દેહને અને આત્માને જુદા, ત્યારે છૂટવાની આશા થાય કે આ છૂટાય છે. છૂટવા તો પછી વિષ કશાય મૂકે, પણ જાણે નહીં તો શું મૂકે? બધા ક્રમવાર પગથિયાં. જ્યારે બાહ્ય અંતર સંયોગનો ત્યાગ કરે, ત્યારે દ્રવ્ય ભાવ મૂળ થઈને મુનિ દીક્ષા લે. આટલું સમજે. બહારથી અંદરથી છૂટે. બાહ્ય અભ્યંતર. બહાર એટલે ઘર, ખેતર, જમીન, જાગીર, બંગલા, પૈસા, બધા સાધનો. અભ્યંતર એટલે ક્રોધ, માન, માયા, લોભ, વિષય, કશાયો, બે થી છૂટે. એને શું કહેવાય? નિર્ગ્રંથ. એની ગોઠ ઉકલી ગઈ, પોટું બધું હતું તે મૂકી દીધું, ધોકો થઈ ગયો. જ્યારે બાહ્યંતર સંયોગનો ત્યાગ કરે ત્યારે શું થાય? સાધુ થાય. ઘર છોડ્યું અને અંદર ક્રોધાદી ભાવ છોડે એટલે સાધુ થયો. ઘર છોડે તો નિર્ગત ન થાય. અંદર ભાવ વિષય ના હોય, બે છૂટવું પડે. અંદરથી છૂટ્યો હોય જો બહારનું હોય તો સુધી તેને એમાં ઉદયથી પણ રહેવું પડે. જાય કેમ? ઈચ્છા ના હોય તો તે પુત્ર સ્પર્ધાને સ્પર્શી પડે, પણ છૂટી ગણ કશું નહીં. સાધુ થયો
એને બહારનું બધું છૂટી જાય છે એને પછી કોઈની કંકોત્રી કાળતરી કઈ ના આવે. કોઈ કહે ને કે ફરણ તરકા સભામાં આવજો, વોટ આપવા આવજો, કશું બંધ થઈ ગયું બધું. સાધુ વોટ આપતા છે એટલે ખબર છે ના હોય તો સાધુ નાખ પછી. જ્યારે બાહ્ય અભ્યંતર સંયોગનો ત્યાગ કરે ત્યારે દ્રવ્ય ભાવમાં, દ્રવ્યથી અને ભાવથી, દ્રવ્યથી એટલે દરબાર છોડ્યું, ભાવથી મનથી છોડ્યું. બાહ્ય અભ્યંતર એ જ વાત દ્રવ્ય ભાવ. મુનિની દીક્ષા લે, દીક્ષાને સંસાર ત્યાગ કર્યો. જ્યારે મૂળ થઈ, મૂળ એટલે સાધુ થયો, મૂળ આવ્યો, રોજ કર્યો. જેના સાધુઓ લોચ કરે, બીજા મૂંડે. જ્યારે મૂળ થઈને મૂળ દીક્ષા લે, થઈ જાતના સાધુ જોડે તોડે ને મૂડે. પેલા નાગડા બાવ છે તોડે, ચટાયો વાર ભેગા અને જૈનના તોડે. અને પેલા મૂળ નાખ્યું. ટૂંકામાં સાધુ થઈ ગયો, ઘર બાર કશું રહ્યું નહીં, અને પછી ફક્ત આત્માર્થે જીવન ગાળે. પછી ક્યાં બહેરો છોકરો કશું છે ઉપાધિ. જોકે કેટલાકે ઘર રહીને કર્યું છે, પણ એટલું સહેલું નથી. ઘેરે છૂટી ગયું અને નિરાશ. સંસારીને તો અનેક જાતના ચીમટા વળગ્યા છે, સાધુને સવલત છે. તૈયાર ભિક્ષા મળે. જયારે ગ્રંથ હતો અનાજના 10-12 ડબ્બા, મસાલા 20-25 ડબ્બા, ઘરમાં બધું સાધન જોઈએ, આચવું પડે. એ થઈ રહ્યું કેટલું સાધુ ને કેટલું સહેલું છે. એને ફક્ત ભગવાન નામ દેવાનું, તૈયાર પાછળ મળે. જ્યારે મૂળ થઈ મુનિ દીક્ષા લે, મુનિ એટલે બાહ્યથી તો જૈન સાધુ નામી, ખરેખરી તો આત્મજ્ઞાન ત્યાં મુનિ. કૃપાઓની વ્યાખ્યાઓ સચોટ સાચી ગઈ. એમ નથી કહ્યું પાછું કે મુનિનો દેશ દાન કર્યો એ મુનિ નથી, એમ નહીં. તો પોઈન્ટર ન્યાણી ક્યાં ધરી, બેટરો પ્રકાશ ક્યાં ધર્યો કે એને આત્મજ્ઞાન છે. આત્મજ્ઞાન તો મુનિપણું જરા આડી વાત. મૂળ થઈને મુનિ દીક્ષા લે ત્યારે ઉત્કૃષ્ટ સંવરની પ્રાપ્તિ થાય.
કર્મ આવતા બંધા રોકાય. એને એવું કોઈ કારણ નિમિત્ત નથી રહ્યું કે કર્મ બંધાય. બહારથી ઘર બહાર છોડ્યું, અંદરથી વિષય કશાય છોડ્યા, વિષય કશાય જ નથી. એને પાપ આવરે ક્યાંથી? આશ્રમ નહીં, સંબર રોકાઈ ગયા કર્મ. અને ઉત્તમ ધર્મનો અનુભવ કરે, સાધુ થઈને ઘરબાર છોડીને વિષય મૂકીને કર્મ આવતો રોકાય. એને કયું નિમિત્ત છે કર્મ? આખી જિંદગીને પડે પર આત્માત્મ જીવન ગાળવાનું. એક પણ નિમિત્ત નથી રહ્યું. એને કર્મ વધવાનું હોય, રોકાઈ ગયો. આટલી બધી સગવડ સાધુને છે, વ્રત નથી. એ બધું ચારે બધું સંભાળવું પડે, કામ કરવું પડે. ચારે બધા ચીપિયા વર્ગ્યા. ગ્રસ્ત ગમે તેટલું કરે ને, સાધુની જોટે નહીં આવે. કૃપાએ લખ્યું છે, કુટુંબની કાદરની કોટડી. કાદરની કોટડી હોય, કાદર એટલે મેશ. એવી રૂમમાં તમે જાઓ ને તો બહાર નીકળો કે ડાક લાગ્યો જ હોય. कादर की कोटनी में कितनों भी सजायो जाए, एक लगे ही लगे, लागे डागू. मथे टोपी से ने तो को कागड़ मोकले, कंकोत्री आवे, कोई तार आवे, फोन आवे, साधु ना आवे. आव तो साधु नहीं, એ તો તાર આવતો તો સાધુ ન હોય. આજુબાજુ લગડું છે. મુંડ થઈને મુનિ દીક્ષા લે, ઉત્કૃષ્ટ સંવરની પ્રાપ્તિ કરે, રોકાય. અને ઉત્તમ ધર્મ અનુભવ કરે, સંબર થાય, કર્મો આવતા રોકાય. કોને? જ્ઞાનીને. કોને? મુનિને. કે મુનિ આત્મજ્ઞાન તો મુનિ, પણ જ્ઞાની છે માટે મુનિ છે. એવા મુનિને કર્મ રોકાય. છતાંય બહારથી પણ સાધુ પણ પાડે છે, એટલે બીજાના કરતા ઓછો બને. જ્ઞાની તો બંધાતા. કેમ? કર્મ જે નિમિત્ત એની પાસે છે જ ને. ક્રોધાદી બહુ મટી ગયા. જ્યારે ઉત્કૃષ્ટ સંવરની પ્રાપ્તિ કરે અને ઉત્તમ ધર્મ થાય, ત્યારે કરું પ્રદ અબોધી કરુષ અને તે રૂપે જીવને મલિન કરી દે છે. તે ખંખેરે. સંવર પ્રાપ્ત થાય અને પેલા તે બધા ખંખેરી નો તોફો થઈ ગયો. નવા બંધાતો નથી, જૂનો ખપાવી દીધો. એક કરવત પણ ચોટેલી નહીં રહી. જેમ કોઈ તળાવમાં
બે દરવાજો હોય, પાણી આવવાનો ગેટ, પાણી જવાનો ગેટ, બે ખુલ્લા હોય તો આવે ને જાય, ખાલી ના થાય. આપણે એ દશા છે. કર્મો આવે છે ને જાય છે. કેમ જાય છે? એના ઉદયકારે આવી બાકી જતો રહે, પણ છુટકારો ના થાય. જ્યારે જ્ઞાનીને શું થાય? આવવાનો દરવાજો બંધ, સંપર, જવાનો દરવાજો ઉગાડો, નિદ્રા, તોય પાછો રે. તળના ખાડા પાણી પડ્યું રે, પંપ મૂકે, તપ કરે, કે તપથી નિદ્રા થાય. એ નિદ્રા તેને ચોખ્ખો કરે. બાકી એના અધિકાર થયા જીવે કર્યા ભોગમાં છૂટ્યો, પણ ભરવીગર રહ્યું, ભરાય ન જાય પણ ખાલી થાય નહીં. તદ્દન છૂટવું હોય તો તપની જરૂર છે. પંપુકો પડશે તળાવમાં, બે આવવાના બે નાઈ તો છે, પણ તો પણ ખાડા પડેલું પાણી ઉનાળે રહેશે. ક્યારે નીકળે? પણ મૂકે તારે. સાધુઓ શું કરે છે? નવા બોલતા નથી, જૂના ભોગવી લે છે, તોય તેને રહેલો કપાવવા માટે તપ કરે છે. જ્યારે ઉત્કૃષ્ટ પ્રાપ્તિ કરે, ઉત્તમ ધર્મ થાય, કર્મરૂપ રદ અબોધી કલુષ એ રૂપે જેને મલિન કરતે કંકેરે, કર્મદા કંકેરે. 21 અબોધી, અબોધી એટલે મિથ્યાત્વ જ્ઞાન. કલુષથી ઉત્પન્ન થયેલી કર્મને ખંખેરે, ત્યારે સ્વજ્ઞાની થાય, સદર્શન વાળો થાય, બધા કર્મો સાફ થઈ જાય. શું બને? સર્વજ્ઞ, સર્વદર્શી. આત્મામાં તો જ્ઞાન પડ્યું છે, ઉમેરવાનું નથી, લાવવાનું નથી. ઉપર જે કર્મરત છે તે ખંખેરી કાઢી નાખવાની છે. એટલે વિષય કશાયો કાઢે તો આત્મા ચોખ્ખો થાય. વિષય કશાય ન કાઢે તો ચોખ્ખો ના થાય. ખરી રીતે એ છે. એના બદલે જ્ઞાન મેળવવામાં આપણે શું કરીએ છીએ? પુસ્તકો વાંચીએ છીએ. પુસ્તકો સાધન છે, એનો નિષેધ નહીં, પણ એમ જ માને કે પુસ્તક વચ્ચે જ્ઞાન થાય. પુસ્તક વાંચે શબ્દોનું જ્ઞાન થાય. આત્માને જ્ઞાનની જરૂર અંદર પડ્યું છે, જ્ઞાન છે. શબ્દ સેવા આપણું જ્ઞાન આવરણીય, જ્ઞાની ઉપર કર્મનું આવરણ છે. અંદર જ્ઞાન પડ્યું છે, આવરણ ટાળ એટલે જ્ઞાન. રતન બંધ્યો ગઠડી વિશે સૂર્ય છીપ્યો ગંધમાય, સી પિંજરા મેં દિયો, જોર તલે કથુનાય. રત્ન તો સ્વયં પ્રકાશિત, કાળી રાતે પણ ચળકે, તેજ આપે. પણ એ રતન ઉપર બીની માટે લોચો નાખી દીધો, આપે તે અજોડું આપે. તો
તો જે ભીણ માટલો તો અંદર નથી પડ્યો, ઉપર છે, અમરાયો છે. બધા જીવ ઉપરમાં, પણ આ ઉપરનો જે જ્ઞાનાવરણ્ય કર્મ તે છૂટવો જોઈએ. તો આપણે શું કરીએ છીએ? વિષય કશાયને કારણે આવરણ છે તે તો કાઢવા જ નથી, અને પુસ્તકોમાં મેળ ખાય ખરો. પુસ્તકો વાંચીને જ્ઞાન મેળવવા ઈચ્છે છે, એને જ્ઞાન થાય શબ્દોનું, આત્મ ના થાય. આત્મજ્ઞાન માટે તો વિષય કશા કાઢવા પડે. શરીરે બોધ પ્રવાહ નીજી એ વિના શુદ્ધ થલકૂપ. થલકૂપ એટલે સૂકો કૂવો. એ કૂવામાં પાણી હતું પણ ઠીકરો માટી ભરાય એની સર દબાઈ ગઈ. તો કૂવામાં પાણી કરવા માટે બીજા કૂવામાંથી એમાં પંપથી પાણી ભરે, થાય, દેખાય, ચલાઈ જાય, પણ તીંદર કશું ના હોય. કઈ અંદરની સર નથી ને, મોરા પડે તો શું એ કુંવારી પેલી ઠીકરા બધા કાઢી નાખે, અંદરની શેર છૂટે, એ પાણી ખૂટે નહીં, એમાં પોરા પડે નહીં, એ પાણી છલકાય નહીં, એનું લેવલ રહે. પેલા કોકારતા કુવામાં આખો દાડો પાણી કાઢે ને તો 1 ઇંચ જેટલું ઓછું થાય. સવારે તો લેવલ લાઈન ઉભું રહે પાછું, કે શું કે ઈટ છોડતું નથી, એટલે એના લેવલ રહે, કારણ કે અંદરની સર છે. પણ ઉપર ભર્યું હોય પાણી તો ગંદાય, પોરા પડે, છલકાય. શી જરૂર છે? ફરી બોલું, પુસ્તકો આધાર છે, એની ના નથી, પણ કાઢવાના થર પેલા કોને? વિષય કશાય ને મોજ કરવી છે. કે જ્ઞાન ક્યાં નથી થતું? લહેરો કરવી છે, વિષયો ભોગવવા છે. અવરો રસ્તો લઈને બેઠા છે, તે બને. બહુ પુસ્તકો વાંચો, જો હોય પૂરો ભણેલ જીવને જાણે તે સરળ જ્ઞાન બાક્યું ને પચકાણ કીધા ત્યાં સુધી મોક્ષાર્થ થતા જ નહીં. પચકાણ કર્યા પણ કશાય ના ગયા. એક જણ ઉપવાસ કરે, ગુરુ કહેતું બાકી છે, ફરી ઉપવાસ કરતો છે, તો હું કઈ ગયો, હજુ કાઢવાનું જ કર્યું. તો ઓગળી તો ભાગીને કે આવી થઈ તો એ જ કાઢવાનું. શરીરને હોય તો ભલે, એને સુકવવાની બહુ જરૂર નથી. શરીર હું નથી ભાવ, ચહેરા દેખાશે ચાલું, પણ અંદરના કશા મૂકવા અઘરું છે. ભલા ભણેલા ભાષણો કરતા, સભાના ડોકો ડોલતા, કશાય ના. જેને કશાય ગયો એના આત્મા ચોખ્ખો થઈ ગયો. અબોધી કરુશ્રી ઉત્પન્ન થયેલી કર્મને ખંખેરે ત્યારે સર્વજ્ઞાની થાય અને સર્વ દર્શન વાળો થાય. એનાથી કઈ બાકી ના રહ્યું, બધું જાણે, સર્વજ્ઞ.
આત્માને જાણે. મૂળ કોને જાણવાનો? આત્મા. બીજું ના જાણે તો વાંધો નહીં, પણ જણાય જાય છે. બીજું જણાય છે એનો આનુષંગિક પડશે. આત્મા જાણે એ મૂળ વાત છે. બધી દુનિયાનું જાણે, આત્માને જાણ્યો તો કશું જાણ નહીં. જીવને જાણ્યો નહીં તો સરસ અજ્ઞાન બાક્યું. વૈદક આવડે છે, વાણિજ્ય આવડે છે, વકીલાત આવડે છે, આત્મા જાણ્યો? સંસ્કૃત આવડે છે, માગધી આવડે છે, આત્મા જાણ્યો? આત્મા જાણે તેણે સર્વ જાણ્યું. જ્ઞાની ફરી આ પોકારીને કે છે વિષય કશા કાઢો, પણ વિષય કશા આપણે કાઢવા નથી, કારણ ગમે છે. એ પુસ્તકો વાંચે તો યાવતચંદ્ર નિવાહ કરો. પુસ્તકો વાંચીને પણ કશાય કાઢવા માટે પ્રયત્ન કરો. જ્યારે સર્વજ્ઞાન સદર્શનથી પ્રાપ્તિ થાય ત્યારે નિરાગી થઈ જાય. નિરાગી એટલે નથી રાગ, નથી દ્વેષ, કોઈ જાતનો કશાય નથી રહ્યો. તે કેવળી લોકાલોકનું સ્વરૂપ જાણે. પેલું શું કરે? પેલું પછી લોકાલોકને જાણે. અને તે આત્મજ્ઞાન લોકાલોકને જાણવા માટે નહીં, આત્માને જાણવા માટે જ્ઞાન હતું. લોકાલોકનો સદિર્મ થઈ જાય છે, ના થાય તો વાંધો નહીં. કૃપા લખ્યું છે પરિપૂર્ણ આત્મજ્ઞાન તો થયું છે, તે મૂકીને લોકાલોક સંપત્તિ કેમ જશે? લોકના લોકને બધી જ્ઞાન નદીઓ પર્વતો જાણ શી જરૂર છે? અને જેને લોકાલોકને જોડવાની ઈચ્છા હોય ને થાય ને. જે જીન દેહ પ્રમાણને સંવત્સરાની સિદ્ધિ પણ સમજે જીનનું રોકી રહે બુદ્ધિ તો બતાવતી ન લખે. જાણવા જેવો પદાર્થ આત્મા છે, અને એની સાથે બીજું જાણવું પડે છે. ભાષા એ જાણવી પડે છે, પણ મુખ્ય હેતુ આપણો આત્મા જાણવાનો. કૃપાવદેને કોઈ પૂછ્યું પૃથ્વી ગોળ છે કે સપાટ? કૃપાવદે સાચો જવાબ આપ્યો ને સમાધાન થાય એવો કે તને શેમાં ફાયદો? જવાબ તો એક જ આપવાનો કે સપાટ અથવા ગોળ. એ ન્યાય હતો, પણ ન્યાય નહીં, સમાધાન કર્યું. તને શેમાં ફાયદો? કે જાણવા પૂછું છું. કૃપાવદે કે છે તું પૃથ્વી ગોળ કે સપાટ નહીં જાણતો ચાલશે, મોક્ષને માટે સાચો પ્રયત્ન કરશે. પૃથ્વી ગોળ કે હાડી નહીં આવે મોક્ષે જવું છે ને, પછી શુક્રનું એમને આડું નહીં આવે, ચૌદનું વિમાન આડું નહીં આવે, રસ્તો દોડે નહીં. આત્મા જાણતે આ જીવને હજુ ભૌતિક જ્ઞાન તરફ લક્ષ્ય છે. મેરું કેટલો લાંબો પહોળો? કૃપાવદે કે છે કોન્ટ્રાક્ટ લેવો શીશ એટલા કેટલી લાંબી પહોળી ગચી ગુબડે ચોપડવી છે તારે છે શું? આત્મા જાણ્યો તેને
જો કે બધું જણાય જાય છે, હકીકત છે, પણ ન જણાય તો વાંધો નહીં. એટલે કૃપાલદેવ શું કહ્યું? અમારે જૈનના કેવળ જ્ઞાનની જરૂર નથી. આત્માદંડ નિરાગી થઈને કેવળી લોકાનું પણ સ્વરૂપ જાણે. જ્ઞાનીઓ શું કરે છે? આપણું સમાધાન કરે છે, ન્યાય નથી કરતા. જો કૃપાલદેવ જવાબ તો સપાટ અથવા ગોળ ન્યાયથી તેટલું થતું ને, પણ તો એને સમાધાન ના થાય એટલે એને વાત પલટાઈને બીજી કરી. તને શું ફાયદો? જ્ઞાની શું કરે છે? સમાધાન કરે છે, ન્યાય નહીં. ન્યાય તેનો થઈ રહેશે. જ્ઞાની આપણા સમાધાન માટે વ્યવહારથી જૂઠું એ બોલે. એ જૂઠું નથી બોલતા. આપણું હિત કેમ થાય તે એને ખબર છે. કિસ્સા ગૌતમી ગૌતમ બુદ્ધના સમયમાં છોકરો મરી ગયો, રડવા લાગી. તે કોઈ કે જા ને ભગવાન બુદ્ધની પાસે, તારા છોકરાને જીવતો કરશે. રડતી રડતી છોકરા લઈને ગઈ. ભગવાન મારા છોકરાને જીવતો કરો. ત્યારે ભગવાને શું કહ્યું? જીવતો ના થયો ના કહ્યું, પ્રેક્ટિકલ પાઠ. એમ કરીને મુઠ્ઠી રાયલા જદ ગુબીર પાછી આવે. ત્યાંથી લાવીશ. જેને ઘેર કોઈ ના મર્યું હોય એને ઘેરથી મુઠ્ઠી રાયલા. ફીર તો કઈ પેલા ઘેર રાય આપો. આપું કેમ નહીં? મારા છોકરા ભગવાન જીવતો કરવાના. પણ તારા ઘર કોઈ મર્યું છે? કોઈ મારા ઘેર મરી ગયા, જેઠ મરી ગયેલા, બીજે ઘેર કે મારા આવું મરી ગયેલા, કાકા મરી ગયેલા, ધીરે મારો ભાઈ મરી ગયેલો, બેન મરી ગયેલો. આખા ગામમાં એક ઘર એવું ના દીઠું કે જો મરણ ના થયું હોય. સમજી ગઈ? મરણ એ ઘર ઘરનો નિયમ છે. ત્યારે પહેલી વખત કયું હોત તો ગૌતમ છોકરો જીવતો થાય જ નહીં. તો જૂઠું ના બોલ્યા? હા, થાય ગયા. એને પ્રેક્ટિકલ પાઠ અપાટનો ધંધો કર્યો. જ્ઞાની સમાધાન કરે છે, ન્યાય નહીં. આત્મસિદ્ધિમાં પણ પ્રશ્ન જવાબ સમાધાન ચાલુ આપણે. અને જો સમાધાન ના થાય તો ન્યાયનો અર્થ શું? કોર્ટમાં લડે, ન્યાય તો આપ્યો પણ મનમાં તો વેરનું વેર, પણ સમાધાન તો વેર ના. સમજી? ચાલો કહીશું નહીં આપણે, આટલું આટલું આપણે જવા દે. નહીં તો ન્યાય થાય તો એક લડાઈ તો ઊભી જ રહે. મારા તરફમાં ના ન્યાય. જ્ઞાની શું કરે છે? સમાધાન કરતા, ન્યાય નથી કરતા. ભગવાન મહાવીરની પાસે ભગવાન એની પાસે પેલો શ્રેણિક રાજા કે મારી કઈ ગતિ? ભગવાન તારી નરક ગતિ. ભગવાન તમારો શિષ્યને, તમારો ભગતને મારી નરક ગતિ હોય કે તારો કરેલો કર્મ કે છૂટે તો છૂટે. તો ભગવાન જૂઠું ના બોલ્યા? ભગવાન જૂઠાની નથી પડી. સમાજનું હિત કેમ થઈએ ને વાત. જા પુણ્યા શ્રાવકનો એક સામગ્રી પણ લઈ આ નરક ગતિ છૂટી.
અથવા તો એક દાડો પણ તું નાનું સરખું વ્રત પાડે, નાનું સરખું થાળી ધોઈને પીવા જેટલું, બધા જ નહીં, પણ તે ના પડે. જો તમે નિશાળમાં દાખલ કર્યો હોય તો એક દાડો દાખલ તો કે ભાઈ ભણતો સર્ટિફિકેટ આપે, પણ દાખલ નહીં થયો તો શું થાય? તેને આજે મોર નહીં ખાવું, પણ એને પ્રતિજ્ઞા લીધે એટલે તે વ્રત લીધું એક દાડો પચકાણ, પણ ભૂલી ગયો, ખૂબ સરસ બોલે ને ખાઈ ગયો, પછી આ કોઈ કર્યા તમે પચકાણ લીધું હતું. પુણ્યાશ્રમની પાસે ગયો, એક સામેનું પૂછ તું મને કેમ મારી દરગતિ અટકે, અપાતું છે ભગવાને મોકલ્યો છે મને, તો પૂછ્યા એની કિંમત. ભગવાન કહે છે એક સાચું સમાયિક થાય, દેવગતિ પ્રાપ્ત થાય, તો તારી પાસે શું છે તો આપી શકે સમાયિકનું. દેવગતિના પલંગનો એક પાયો પણ ખરી શકે તો તારી પાસે નથી. આ ગુરાજ આપવું હોય થઈ ગયું. કેવું સામાયિકનું કોનું? પુણ્યાશ્રાવ. તદ્દન સાદાઈથી રહેતા હતા, 2 વરાની રોજી પુણ્ય વળીને દાડો કાઢે, બેને ખાવાનું પૂરું ના મળે, એક ખાય, બીજો ઉપવાસ કરે. એ સામાયિક. એટલે એનાથી કશું થયું નહીં. ત્યારે જ્ઞાની એને બ્રેકર પાઠ આપીને વાત કરી કે જ્ઞાની જૂઠું બોલ્યા, મારી સ્વામી કદાચ અટકશે. એને પ્રેક્ટિકલ પાઠ આપ્યો. જ્ઞાની શું કરે છે? સમાધાન કરે છે, ન્યાય નથી કરતા. આ દુનિયામાં ન્યાય થાય ને માર જોડવું પડે. માના 2 દીકરા, ચંદુ ને ચીમન. ચંદુએ ચીમન ધક્કો માર્યો, ઓટલા ઉપર તો પડી ગયો. તો મા એમ કહે તું ઉભો રહે, પેલો ધક્કો મારે, એક ન તો બીજા પડાવે. એ મોટા છોકરા દોર પડી ગયો, પેલો ધક્કો માર્યો હતો, તો પછી પેલો એને ધક્કો દોર પડતા ન્યાય થયો કહેવાય. એમ ફાયદો કઈ થાય? પેલાને પણ એના પડ્યા. તો માં શું કરે? સમાધાન કરે, ડોળા કાઢે, ચૂંટી કરે, દોડ ન જતા. જ્ઞાની સમાધાન. અહીંયા આગળ વાતચીત આવતી હતી, નિરાગી થઈને જ્ઞાન, આત્મજ્ઞાન એ જ્ઞાન છે, અને તે લોકાલોકના દર્શનની કે જરૂર નથી. થાય કે ન થાય? આત્મજ્ઞાન થયું કે નહીં? કૃપાદનું મહત્વ આટલું છે. નિરાગી થઈને કેવળી જ્યારે લોકાલોકનું સ્વરૂપ જાણે, ત્યારે પછી મનવતન કાયાના યોગને રુધિને શૈલેષી અવસ્થાને પ્રાપ્ત. યોગ રુધિ શૈલેષ એટલે અકમ. જ્યારે યોગને રોધીના, યોગ એટલે મનવતન કાયા, શૈલેષતાને પ્રાપ્ત થાય, ત્યારે સર્કમનો અક્ષય કરી નિરંતર થઈને સિદ્ધિ પામે. પછી એને કોઈ કરવું રહે નહીં. ક્યારે દેહ છૂટે સંપૂર્ણ? ત્યારે. આપણે દેહ તો છોડીએ છીએ, મરી જાય, પણ દેહ છૂટતો નથી. બીજા 2 દેહ રહે છે, કાળ પણ થઈ જશે.
છેલ્લો દેહ છૂટ્યો એની સાથે કર્મ દેહ પણ છૂટી ગયો. શૈની અવસ્થાને પ્રાપ્ત થાય સર્વકર્મ મોક્ષ કે બધું કોઈ કર્મ બાકી ના રહ્યું. દુનિયામાં કોઈની પાસે બાકી ના રહ્યું. ચૌગતિ ચોપડા ચવનના ચૂકવી, જ્યારે ગતિના ચોપડા ચૂકવી દીધું. ક્યારે વિષય કશા મૂક્યા? મૂળ વાત ક્યાં છે? સંસારનું મૂળ શું છે? વિષય કશાય. વિષય કશા છૂટતાથી છૂટો. ઈશ્વર પ્રાગ ભરા ત્યાર પછી છે. વિષય કશા છૂટતા નથી. કેવા લાગે? મીઠા લાગે. મળીએ તમારામાં પહેલો શ્લોક જે પરમપદેવે સત્તાધર્મ વાપર્યો છે એમાં સ્પષ્ટ લખ્યું છે. ભાષા બહુ સહેલી છે, ગુજરાતી જેવી લાગે, સંસ્કૃત સત્તા અને વળી પાછા સંસ્કૃત સત્તા ગુજરાતી પ્રાર્થના આવ્યા છે. શંકરાચાર્ય કોઈ અદભુત જેવું કેવું બધોય કહો. પ્રશ્ન પૂછ્યો કોણ બંધાયેલો? જવાબ તેની સાથે વિષય વિરક્ત. જેના વિષયો છૂટ્યા તે છૂટો. એકની એક લીટીમાં પ્રશ્ન જવાબ. એવા 32 શ્લોક છે. 4 લીટરના એટલે લગભગ 125 પ્રશ્નો. કે યુક્તિથી લખ્યું છે. જ્ઞાન તો ઉત્તમ છે, પણ ભાષાની યુક્તિ પણ કેટલી બુદ્ધિ અને બધો કો વિષાદ લાગી. કોવા વિમુક્તો, મુક્ત કોણ? વિષય વિરક્ત. જવાબ વિષય છૂટ્યો તે મુક્ત. કોવાથી ગોરો નરક સ્વદેહ. જવાબ ગોરો તો તમારું શરીર નરક છે. અંદર શું કર્યું? સ્વર્ગપદ કયું? તૃષ્ણાક્ષયમ સ્વર્ગપદમ કિમસ્તી. એટલે ફરીશું વિષય કશાને મૂકવાના છે? ઘર બાર બધું મૂકીએ, કોઈ વિષય કશા નહીં. જંગલમાં જઈએ ને તો હૈયામાં ઘર લઈને જઈએ. કૃષ્ણ અવની વિશે બીજ નદી છે બારજી ઘન વર્ષે મન પોંગરે. એમ ઇન્દ્ર વિકારજી ઘર છોડીને જાય. ઇન્દ્ર વિકારો છે તો મનમાં ઉભા થશે. જ્યારે યોગ ને નિરુદ્ધિ ને મનોતન કાયના યોગ શૈલી અવસ્થાને પ્રાપ્ત થાય ત્યારે સર્કલનો ક્ષય કરી નિરંજન. નિરંજન એટલે કઈ વળગ્યું નહીં, ચોખ્ખો ચટ. સિદ્ધિ પ્રત્યે થાય. આ બીજો અધ્યાય વાંચો. પહેલું, તેમાં પ્રથમ સ્થાનમાં મહાવીર દેવે સર્વ આત્માથી સંયમરૂપ નિપુણ અહિંસા દેખીને ઉપદેશી. બીજું, જગતમાં જેટલા ત્રસ અને સ્થાવર પ્રાણીઓ છે તેને જાણતા જાણતા હણવા નહીં, તેમજ હણાવવા નહીં. ત્રીજું, સર્વ જીવો જીવિતને ઈચ્છે છે, મરણને ઈચ્છતા નથી. એ કારણથી પ્રાણીનો ભયંકર વધ નિર્ગ્રંથે તજવો. સાચી વાત. પેલું શું કહ્યું ભગવાને? સર્વ આત્માથી સંયમરૂપ નિપુણ અહિંસા દેખીને ઉપદેશી. પેલી કઈ અહિંસા કઈ?
અહિંસા પરમો ધર્મ, પરમ ધર્મ છે. કોઈ પણ જીવોને મારો નહીં, કોઈને મારવાની કલ્પના કરો નહીં. બધા જીવો મારા જેવા છે. કોઈને મરવાનું ગમતું નથી. દરેકને જીવવું વાલું, મરવું અરખામણું. એમ જાણીને કોઈ પણ જીવને અણશો ના. નાનો દેખાય છે ને, એ તો નાનો તો કાયા દેખાય છે. જીવ તો આપણા જેવો છે અંદર. એટલે સાવધ રહેજો, કોઈ જીવને મારતા ના. શરીરથી તો નહીં, પણ મનથી પણ નહીં. ભાવને કે મારાથી બધો અભય રહો. છતાં જીવ મરે, અફસોસ થાય, અરે રે હું બેધાન રહ્યો, બિચારો જીવ મરી ગયો. મોં મર્યો તો એ ના થાય. મોં મર્યો એટલે નહીં મરે તો પાપ લાગશે. ઈચ્છા માર્યા નહીં. મહાવીરે સર્વાત્માથી સંયમનો નિપુણ અહિંસા દેખીને ઉપદેશ છે. અહિંસા પરમો ધર્મ. એટલે યથાશક્ય થાય એટલું બધી રીતે જીવ હિંસા ના કરે. છતાં થઈ જાય, અફસોસ કરજો. કોઈ પણ જીવની હિંસા મારે કરવી નથી. મારા જેવો તે જીવ છે. મને મરવાનું ના ગમે, મને મરવાનું ગમે. મોત કેટલું મોંઘું મુખબર પાઠમાં આપ્યું છે. ફરી મોતી બોલો. બીજું, જગતમાં જેટલા ત્રસ્ત અને સ્થાવર પ્રાણીઓ છે તેને જાણતા જાણતા હણવા નહીં, તેમજ હણાવવા નહીં. ત્રસ્ત અને સ્થાવર. ત્રસ્ત એટલે હાલતા ચાલતા જીવ. સ્થાવર એટલે એક જગ્યાએ રહેલા જીવ. સ્થાવર, પવન સ્થાવર, અગ્નિ સ્થાવર, પૃથ્વી સ્થાવર. પાણી સ્થાવર કે પાણી તો ચાલે છે ને, એ સ્વયંભૂત નથી ચાલતો, તો ભૂતાંક નિયમે ચાલે છે. પવન સ્થાવર કહો છો તો ગતિ છે ને, જાય નથી ચાલતો, એ તો ભૂતાંક નિયમને ચાલે છે. તે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ, આ ચાર જીવો સ્થાવર કહેવાય. બાકીના જીવો ત્રસ કહેવાય. ત્રસ એટલે 2 ઇન્દ્રથી 5 ઇન્દ્ર સુધી બધા. તેમાં 2, 3 ને 4 વિકલેન્દ્રિય કહેવાય. મનુષ્ય પંચેન્દ્રિય કહેવાય. જગતમાં જેટલા ત્રસ્તર પ્રાણીઓ છે, જાણતા જાણતા હણવો નહીં, હણાવવો નહીં. ઝાડને પણ જીવ છે, એને પોખડી કાપીએ ને એને દુઃખ થાય. આપણે ઓગળી કાપીએ, એનામાં જીવ છે. એ ખાય છે, પીવે છે, શ્વાસ લે છે. એના રુદ્રાભિષણ છે, જનનયંત્ર પણ છે. એને ફળ થાય છે. શું નથી બોલવું, એક જગ્યાએ રહ્યું એટલું જ. એને ઋતુ અસર થાય છે. કેટલા પ્રાણી વનસ્પતિ રાતે ઊંઘી જાય છે, રાત્રે જાગે છે, રાતરાણી રાતે. પણ તુવેર
થોડું રાતે ઊંઘી દેવું મોઢો મળ્યો. અને વનસ્પતિ રાત્રે ખાતી નથી. સૂર્યની હાજરીમાં અંદર થોડું શરૂ થાય છે, પાનમાં નીલકણો. આ જગતમાં રાત્રિ ભોજન નહીં કરનારની બહુ મોટી છે. ઝાડ નથી ખાતું. પંખીઓએ માળામાં બેસી જશે. માણસ એવો જ એકલો કે કુદરતના કબજામાંથી નીકળી ગયો, એને ગણતો નીકળી ગયો. રાતે ખાય, દાડે ખાય, મધરાતે ખાય, માટી ખાય, ધૂળ ખાય, પોંદરો ખાય, તમાકુ ખાય, કોઈ જાતની ચરી નહીં. વનસ્પતિથી ગયા રાત્રે ખબર પડી. જ્ઞાનીએ આપણા હિતને માટે ઉપદેશ છે. પાપથી બચવું હોય રાત્રે ના ખાતા. શહેરમાં તો રાતે ખાય. આજે રવિવાર છે ને, ફરવા જઈશું. તે પેલા છાબડામાં ઘટના પડે તો છાબડામાં ઠોહા આવે, ખાઈ શકી નથી. અને વગારે વચ્ચે પેલો મથરાનો વગાર થાય છે. કેવું મીઠા એ પોતપત્ર પચાતો ઢેડું કહું છું. 12 રૂપિયા નોટ. આટલો થોડું તો પાડો. રાતે ખાવા જોઈએ. નવરો પણ વહેલો ના ખાય. હું કહું કે તું વહેલો ખા ને, પણ ના ભાઈ આવે તારે. છોકરો આવે ને રાતે તારે ખાવાનો. ભાઈનો ભાઈ બહુ રડી લાવો ને ભાઈ. તું નવરો બેઠતો દાડે ખાતો શું થાય? હું રાત્રે ખાઉં ને, કેટલો કોમ હોય, મધુરો મૂકીને ઘેર આવતો રૂપેલો. વાઘરો હોય મધુરી કે તમે જૈન છો, રાત્રે નથી ખાતા. વાઘરો દોડે કે જૈનો રાત્રે ના ખાય. મોણ્યા છોકરો નહીં દોડતો. શરમાવા જેવું. આમાં તો હલકી કોમ ના, કોનું થઈને સુધરીશું? તમે અમારા આદર્શ શ્રેષ્ઠ શેઠ. અમારે ધર્મ પૂછો, તમને પૂછવાનું. પણ તમે ડુંગળી ખાતા કોને પૂછવાનું? નોમ લજવાય છે. વાઘરો જોડે છે કે જૈનો રાતે ના. જૈનો છોકરો નથી જાણતો આ કડું બોલું શા માટે પડે છે. તદ્દન રસાતાળ ગયું. જેટલા ત્રથ ને ત્રાળ પ્રાણીઓ છે તેને જાણતા જાણતા હણવા નહીં. ત્રથ ને તાવર કોઈ પણ જીવને મારો નહીં. એ જીવ કોકદાનો ભગવાન છે. કોકદા નહીં, તારા કરતો વહેલો જતો રહે. એક ઝાડનો જીવ કદાચ વહેલો આપણા કરતો મુક્ત જતો રહે. મોરદેવાનો જીવ અનાદિ નિગોદમાંથી નીકળી વનસ્પતિ કાયમાં આવ્યો. કેળનો ભાવ અને તે મનુષ્યનું મોરદેવા બન્યા. તે બહુ મોક્ષ થયેલો. આગનો ભાવ કેળનો હતો. વિચારતા મને હું તો એક હું ક્યાં કશું અઘરું નથી.
પ્રાજીવનાનું માથે પણ નથી જ્ઞાન વતોનું. જગતમાં સર્વ જીવો જીવિતને ઈચ્છે છે, મરણને ઈચ્છતા નથી. એ કારણથી પ્રાણીનો ભયંકર વધ નિર્ગતે ત્યજવું. નિર્ગત એટલે સાધુ, પણ સાધુ ત્યજવો આપણે તો શરૂઆત કરવી પડશે કે નહીં? એક દાડો આપણે સાધુ થવું પડશે. આ તે નિરીક્ષણ કરવું પડશે, ત્યારે તૈયારી કરો. 3 મનોરથ શ્રાવકના શું પરિગ્રહ મમતા તજી કરી પંચ મામૃત દાર અંત સમય આલોચના કરું સંતારો સાર. ભલે શ્રાવક છે, એને મનોરથ શું બધું છોડીને સાધુ ક્યારે થઈ? મોજ માટે શરીર નથી. તમારે મોટા મોટી ચીજ જોઈએ છે મોક્ષ, કિંમત કઈ ચૂકવવી નથી. નાનામાં નાનું એક પણ ખોડ છોડવી નથી. મરમુખ જોઈએ. માથા સાથે મોગી વસ્તુ પોતાને માટે કેટલા વાગ્યા? 5:30. પોતાને માટે, પરને માટે ક્રોધથી કે ભયથી પ્રાણીઓને કષ્ટ થાય એવું અસત્ય બોલવું નહીં, બોલાવવું. મૂળ મુદ્દો કેવો છે? જીવ. અસત્ય શા માટે નહીં બોલવું? કોઈ જીવને હિંસા ન થાય માટે. એને કાપી નાખ, મારી નાખ, વાળી નાખ. શું જોયું? કાપી નાખ, પથરી નાખ. બોલ્યો તે બીજાને હિંસા થાય. આપણા બોલવાથી તો બીજાને હિંસા પર નહીં બોલવું. એવું કોઈ કહેવું નહીં. અમે નથી કરતા, પણ અમને મજૂરો કરે છે. પણ તેમ કહ્યું ને, એને ખેતરમાં દવા છોટવાની હોય, જીવડો મારવાની, સ્પ્રે કરે. માલિક તો ભાગ્ય જ જતા હોય, પણ મજૂર કરે તે પાપ કોને લાગે? સ્પ્રે કરે એને શેઠને લાગે. શેઠ ક્યાં દવા છોટવા ગયા? એમ કોઈ પણ જીવને મારવાને કોકને સોંપીએ, પણ જેણે સોંપ્યું એને પાપ લાગે. પેલા નહીં લાગે કે લોભ્યો છે ને ભાઈ આ ધંધો હું નહીં કરું. કરવું, કરાવવું નાનું બધું. કોઈ જીવને મારે મારવો નથી. કોઈને મારે એવું કહેવું નથી. બાકી કરવું, કરાવવું નાનું બધું, 3 સરખું પાડો. બળદેવ રથકારક અને હરણ સરખા ફળ નીપદાયો. કૃષ્ણના દેવોત્સર્ગ પછી બળદેવ સાધુ થઈ ગયા છે. રૂપાળું શરીર ઘણું. ગામને બાગરથી નીકળતા હતા. કુએ બાળીઓ પાણી ભરતી હતી. બળદેવની હમું તો એક ભાઈ એટલે એને જોતા ગળાને ગાળો બદલે છોકરું બેહાડશે ને ગાળો દોડાનું કરવા. બળદેવે કોઈ તર સંભાળ છોકરા ગાળો નવી દા. બળદેવ પછી અભિયુદ્ધ કર્યો, મારે વસ્તીમાં બોધ નહીં.
અને આવા છોકરાને લોકો ગાળો દે દોડાનો એ જંગલમાં રહે. એક હરણ જોડે મિત્ર થઈ ગયું. કોઈ જંગલમાં કઠિયારા લાકડા વાળા જતા આવતા બાથું છોડે ત્યાં કગ રોટલો મળે તો ખાઈ લે. તે પેલું હરણ એને બળદેવને ખેંચી લાવે તો અંદર રોટલા ખાવાના ડુગડું ધર્યું. કઠિયારા લાકડા કાપાવેલા એ લાકડું કાપતા કાપતા અધૂરું. બપોર થઈ ખાવા બેઠા તૈયારી. હરણે જોયું, હરણ બળદેવને ખેંચી લાવ્યું ડુગડું પકડી. કઠિયારો બળદેવને વરાવે છે, હરણ જોઈ રહ્યું છે. હરણ શું વિચાર કરે છે? હું જો મનુષ્ય હોત, હું આવું હરાવત. ઝાડ પડ્યું ને, બળદેવ, કઠિયારો અને હરણ ત્રણેય ડબાઈને મરી ગયા. પણ તને હરખી ગતિ દેવ ગતિ કરાવણ ને અનુભવ સરખો પણ નિપજાયો. જે કોઈ પાપ કરતું હોય એને પ્રેરણા કરી તો પાપ લાગે, અને કોઈક સારું કરતું હોય અને પ્રેરણા કરતો તેનું સારું થાય લે વગર પૈસાનો વેપાર. કોઈક દાન આપતો હોય, સારું કર્યું, આપણે આપ્યું પણ તમને દાનનું ફળ મળે. આ કેવો સરસ વેપાર. ભાવના બતાવશે. પોતાને માટે પણ માટે ક્રોધથી કે ભયથી પણ કષ્ટ થાય અસત્ય બોલવું નહીં, તેવું બોલાવવું નહીં, એવું કોઈને કહેવું નહીં, કેવડાવવું નહીં. ગાળ બોલ સરસ કાઢી મેં. નોકરની પાસે તમે કામ કરાવો ને, પણ પાપ તો તમને લાગે, એને લાગે. કેમ? એને લાલચ છે પૈસા નોકરી નહીં, ને તો ધંધો ના કરવું, આ પાપનો ધંધો નહીં કરવો. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મહી પર શાંતિ અનંત સુધામય જે પ્રણમુ પદતે વરતે જયતે પ્રણમુ પદતે વરતે જયતે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પરમ કૃપાળુ દેવ